અત્યારે હું ગાડી સર્વિસમાં મૂકવા જાઉં છું. સારી આપણી ગાડીની હાલત જુઓ. પહેલી તો ગાડી માઇલેજ નથી આપતી. પહેલાં ગાડી કેવી હતી ને અત્યારે ગાડી કેવી છે. વોરંટીમાં 2 વસ્તુ ચેન્જ થઈ છે મારા આમાં. તો ટોટલ મારું બિલ બન્યું છે અને 65,000 કિલોમીટર ચાલ્યા પછી પણ જો આવું બિલ આવતું હોય. હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું તમારી માટે એક મસ્તીનો વિડીયો લઈને. તો મિત્રો જો આપણો વિડીયો મેં પુષ્પાને ગાડી ચલાવવા આપી હતી એનો એક વિડીયો બનાવ્યો હતો તે અપલોડમાં મૂકી દીધો છે. 30% અપલોડ થઈ ગયો છે. દરરોજ સાંજે 6 વાગે આપણો વિડીયો આવી જાય છે. પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો એવો છે કે મારી ગાડી અત્યારે હું મૂકવા જાઉં છું સર્વિસમાં. ગાડીમાં થોડાક પ્રોબ્લેમ છે. ગાડી એવરેજ ઓછી આપે છે. આ જુલાઈ મહિનાના 25 તારીખે આપણી ગાડીના 3 વર્ષ પૂરા થાય છે. તો મિત્રો 3 વર્ષમાં આપણી ગાડી કેટલો ખર્ચો આપે છે, શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ નથી અને શું રિવ્યૂ છે ગાડીના, ગાડી લેવાય ન લેવાય, તો એ આજે આપણે ડિસ્કસ કરશું આ વિડીયોમાં. તો અત્યારે હું ગાડી સર્વિસમાં મૂકવા જાઉં છું. સારી આપણી ગાડીની હાલત જુઓ કેવી મસ્ત ધૂળ ભરી છે. તો ગાડી સર્વિસમાં મૂકવાની છે. તો સર્વિસમાં મૂક્યા પહેલાં ગાડી અંદર જેટલો બી સામાન પડ્યો છે એ આપણે કાઢી લઈએ. ગાડી અંદર એક મિત્રો આ ચશ્મા મેં વડોદરાથી લીધા હતા, ગિફ્ટમાં આવ્યા હતા. ગાડીનું ઇન્ફ્લેટર, આ છે ગાડીનું ચાર્જર, આ છે ગાડીનું વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો. નીકળી ગયા છીએ અને જતા આને જાઉં તું કોલેજ, તો એને કોલેજ ડ્રોપ કરીને સીધું હું જઈશ સર્વિસ સેન્ટરના. ગાડી જે આપણી ગાડીના 65,054 કિલોમીટર પૂરા થઈ ગયા છે. ફાઇનલી આની કોલેજ આવી ગઈ છે. જાઓ મારું મોડું થાય. 5 મિનિટનું કામ હોય એટલે બેજી અહીંયા લેવા આવીશ હમણાં. કેટલી વાર લાગશે? તો હું કે ક્યાં ખુદે બેસ. પપ્પાનો ફોન કર, લઈ જાવ મને આવી. રાતે હારવાય પતે એટલે કહું. તો હવે અહીંયાથી જઈ રહ્યો છું સીધો સર્વિસ સેન્ટર. અને સર્વિસ સેન્ટરમાં જઈને મારે કેટલામાં પ્રોબ્લેમ ગણાવવાની છે હું થોડુંક યાદ કરી લઉં. પહેલી તો ગાડી માઇલેજ નથી આપતી, એક ઈ કહેવાનું છે. બીજું પિકઅપ થોડુંક ફરક થયો છે. ગાડીને થોડુંક આમ બર કરવું પડતું એવું લાગી રહ્યું છે. એટલે એ બી જે થ્રોટલ બોડી ક્લિનિંગનું નાતે જે બી આપણને કોઈ એટલું બધું ટેકનિકલ ડિટેલ ખબર ના હોય, પણ જે બી થતું હોય એની રીતે જોઈ લે. કાલે CNG ફૂલ કરાવ્યું હતું, આજ જો એટલું ઉપર આવતું રહ્યું એટલે એવરેજ બહુ ઘટી ગઈ છે ગાડીની. હજી ગાડી મારે 23 કિલોમીટર જ ચાલીને 23 કિલોમીટરમાં કાંટો એટલો બધો ઉપર આવી ગયો. ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાવ્યું હતું, પેટ્રોલનો ટેન્ક ફૂલ જ રાખતો હતો. પણ વચમાં એક ગેરેજવાળા મિત્ર હતા, એમને મને સલાહ આપી કે અત્યારે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરે છે, એટલે તમારે પેટ્રોલની જેટલી જરૂરિયાત હોય એટલું જ પેટ્રોલ ફિલ કરો. ખોટું પેટ્રોલ અંદર પડ્યું રહેશે તો અંદર સડો બેસશે, મોઇશ્ચર કેપ્ચર થાય છે અને અંદર બધી ફ્યુલ પાઇપમાં એમાં કચરો જમા થઈ જાય ને એવું ઘણી બધી મને એમને વસ્તુ સમજાવી હતી. એટલે હવે જે એટલું પેટ્રોલ છે ને એ પેટ્રોલ આપણે એકાદી ટ્રીપ મારશું ને તો એટલું પેટ્રોલ પૂરું કરી દઈશું ને આપણને પછી જેમ પેટ્રોલની જરૂર પડે ને એમ જ પેટ્રોલ ફિલ કરાવવાનું. એક પ્રોબ્લેમ એ કહેવાની છે કે કેબિન અંદરથી અહીંયાથી ક્યાંકથી નોઇઝ બહુ આવે છે. આમ જો હું પેલા થોડોક ખાડા લેવલ તમને આઈડિયા આવે. જો આવ્યો આ શું વસ્તુ છે ને એક સમજાતી નથી. કારણ ગાડી લીધી ને તેથી નહીં આ તકલીફ છે. ગાડીનું એટલું કામ થઈ જાય એટલે ગાડીનું પછી વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ કરાવું છે. વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ હું સર્વિસ સેન્ટરમાંથી નથી કરાવતો, હું બહારથી કરાવું છું. કેમ કે અંદર એક તો બહુ કોસ્ટલી હોય છે વ્હીલ બેલેન્સિંગ, એવું જોઈએ એવી મજા આવતી નથી. આપણે એક મિત્ર છે, બહુ સારું કામકાજ છે, આપણા સુરેન્દ્રનગરના જ છે, આપણા પ્રેમભાઈ છે, ત્યાં જ કરાવે છે ને એમને જ મને ત્યાંનું એડ્રેસ આપ્યું હતું. હવેથી આપણા ગાડીના વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ ત્યાં જ કરાવ્યું. પહોંચી ગયો છું હોન્ડા સર્વિસ સેન્ટર. જો રાઈટ આ છે રોયલ એનફિલ્ડનું શોરૂમ અને રોયલ એનફિલ્ડના શોરૂમની રાઈટ બાજુમાં જ છે હોન્ડા સર્વિસ સેન્ટર. ચલો પહોંચી ગયો છું. ઘરે પહોંચી ગયો છું. ગાડી મૂકીને અહીંયા આવતો રહ્યો તો પપ્પાને ફોન કરીને બોલાયા હતા અને પપ્પા મને પછી ત્યાં લેવા આવ્યા હતા. એટલે પછી રસ્તામાં કાંઈ વ્લોગ નથી કર્યો. સર્વિસ એડવાઇઝર જે હતો એને કેમેરા કમ્ફર્ટેબલ નહોતો, કેમેરા સામે વ્યવસ્થિત નહોતો બોલી શકતો, એને થોડોક શાય હતો. એટલે પછી આપણે એની સામે કાંઈ વ્લોગ ન કર્યો અને કાંઈ વિડીયો ન બનાવ્યો. લગભગ એને એમ કીધું છે કે બધું જો નોર્મલ હશે, ગાડીમાં કોઈ મોટો ફોલ્ટ નહીં હોય તો મને સાંજ સુધીમાં ગાડી મળી જશે. અને ખર્ચો અંદાજિત 10,000 રૂપિયાનો ખર્ચો કીધો છે. 2-3 સસ્પેન્શન ને એવું બધું ચેક કરાવવા આપ્યું હતું. તો એનો કીધું કે એમાંય કાંઈ ફોલ્ટ નહીં કરશે તો પછી એક્સ્ટ્રા એડ થશે અંદર ખર્ચો. અત્યારે શું કામ થવાનું છે અંદર હું તમને કહી દઉં. ગાડીની અંદર અત્યારે એન્જિન ઓઇલ ચેન્જ થાય છે, એર ફિલ્ટર ચેન્જ થાય છે, ઓઇલ ફિલ્ટર ચેન્જ થશે, CNG ફિલ્ટર ચેન્જ થશે, ચેક કરશે. CNG ફિલ્ટર ચેન્જ કરવા જો
હશે તો ચેન્જ કરશે, બાકી જે છે એ નહીં હલાવશે. બ્રેક ચેક થશે ચારે સાઈડની, સસ્પેન્શન ચેક થશે જેમ કે મેં તમને કીધું, વ્હીલ બેલેન્સિંગ, એલાઇનમેન્ટ અને ટાયર રોટેશન, આ 3 વસ્તુ બીજી ચેક થશે. થ્રોટલ બોડી ક્લીન થશે આખી. તો આવી રીતના મેજર સર્વિસ જ કહેવાય, ડીપ સર્વિસ. અંદર આપણે નખાવરાયું છે સિન્થેટિક ઓઇલ. હવે એ લોકો મને ફોન કરશે એટલે આપણે ત્યારે ગાડી લેવા જઈશું, ગાડીનું ઇન્સ્પેક્શન કરશું અને પછી તમને હું પ્રોપર રિવ્યૂ આપીશ. પહેલાં ગાડી કેવી હતી અને અત્યારે ગાડી કેવી છે, તો એની ઉપરથી તમને એક જજમેન્ટને એક આઈડિયો આવે કે તમે બી ક્યારે સર્વિસ સેન્ટર જાઓ તો તમારા ગાડીમાં શું શું કરાવવું પડે. સવારમાં મેં 11:30 વાગે શોરૂમમાં ગાડી જમા કરાવીને અત્યારે વાગી રહ્યા છે 6:30 અને 6:30 વાગે મને ફોન આવી ગયો, તમારી ગાડી થઈ ગઈ છે, લઈ જાઓ. તો હું અત્યારે ગાડી લેવા જઈ રહ્યો છું. સો મિત્રો, ફાઇનલી આપણની ગાડી મળી ગઈ છે અને બિલ કેટલાનું બન્યું છે એ હું તમને ઘરે જઈને કહું. આ રહ્યો આપણો ગેટ પાસ. અત્યારે ઘરે જઈએ પહેલાં ગાડીનું આપણો મિત્ર છે ત્યાં જઈને પહેલાં ગાડીનું વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ કરાવી લઈ, પછી આપણે ઘરે જઈને આગળની વાતો કરી કે કેટલો ખર્ચો આવ્યો. ગાડી લઈને નીકળી ગયો છું અને ગાડીનું જે પરફોર્મન્સ છે ખરેખર ફરક તો દેખાય છે. ગાડી એકદમ સ્મૂથ હાલી રહી છે. જે મને આડો અવળો નોઇઝ આવી રહ્યો હતો એ નોઇઝ બી ઓછો થઈ ગયો હોય. મજા આવી રહી બાય ધ વે, કમ્પ્લીટ છે. તો પહોંચી ગયા આપણે સહજાનંદ મોટર્સમાં. નાઈ ધોઈને ગાડી આવી ગઈ છે. આમ દેખવામાં કેટલી મસ્ત લાગી રહી છે, મજા આવે છે હાલમાં. આમ લાગે શોરૂમ કન્ડિશન, શોરૂમમાંથી બહાર કાઢીને લાવ્યો એટલી જોરદાર દેખાઈ રહી છે. અત્યારે એક ગાડી હતી એલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ માટે આવી હતી, તો એની ટેસ્ટ ડ્રાઈવ માટે ગયા છે. એ ટેસ્ટ ડ્રાઈવ લઈને આવે એટલે પછી આપણી ગાડીનો વારો છે. ગાડીનું વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ થઈ ગયું છે. ગાડી હાલવામાં એક નંબર થઈ ગઈ છે. કોઈ કહે જ નહીં કે આ ગાડી 65,000 કિલોમીટર ચલાવેલી છે. આ પોતે અત્યારે જે વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ કરતો હતો એને પોતે કીધું કે ગાડી એટલા કિલોમીટર હાલેલી હોય એવી લાગતી જ નથી, એકદમ કંપની કન્ડિશન લાગે. તો એ આપણા એક ગાડી માટે પ્લસ પોઈન્ટ કહેવાય. અને ઘરે જઈને તમને આગળની વાતો કરું કે શું છે આમાં, શું થયું શું નથી થયું. વોરંટીમાં 2 વસ્તુ ચેન્જ થઈ છે મારે આમાં. પહેલી તો આની અંદર કાંક આવે છે શાર્પ કરીને, કાંક શાર્પ ઓમ કરીને એવું કાંક નામ કીધું, ઢીલું પડી ગયું હતું, એના આટા જતા રહ્યા હતા. વોરંટીમાં મંગાવી લીધું છે, આવે એટલે એ લોકો મને ફોન કરશે એટલે મારે જે નખાયું અત્યારે એમની પણ અવેલેબલ હતું નહીં. બીજું એક આ જે આપણા પાવર વિન્ડોના જે બટન છે એમાં જે ડ્રાઈવર સાઈડનો જે વિન્ડો છે એનું બટન ખરાબ થઈ ગયું હતું. ક્યારેક બંધ થતી હતી, ક્યારેક નથી બંધ થતી ખિડકી. તો એ એક ચેન્જ કરી આપ્યું છે ને એક આ ચેન્જ કરી આપ્યું છે. ઘરે પહોંચી ગયો છું અને કેટલો ખર્ચો આવ્યો છે એ મારા હાથમાં છે. આ છે Hyundai સર્વિસ સેન્ટરનું ઇનવોઇસ સમરી. તો ચલો આપણે ડિસ્કસ કરીએ કે શું ખર્ચો આવ્યો છે અંદર. પહેલાં તો તમને ટાઈમ એન્ડ ડેટ દેખાડી દઉં. 26 તારીખે 7મો મહિનો 26. કુલ મારા 7 વસ્તુ થઈ છે આની અંદર. તો 7 વસ્તુમાં સૌથી પહેલા છે વિન્ડશીલ્ડ વોશર, કાચ સાફ કરવાનું આગળનું લિક્વિડ નાખ્યું હતું 33 રૂપિયાનું. પછી છે 70 ગ્રામનું કાર્બોરેટર એન્ડ થ્રોટલ ક્લીનર, તો એ કાંક 143 રૂપિયા. BS6 ઓઇલ શેલ 2000 રૂપિયાનું ઓઇલ થયું છે. ફિલ્ટર ફિલ્ટર 191 રૂપિયાનું ફિલ્ટર. ઇન્જિન ઓઇલ ફિલ્ટર આવ્યું છે 94 રૂપિયાનું. અને સ્પાર્ક પ્લગનો આખો સેટ આવે છે, એ સેટ બી આખો બદલાયો છે. તો એ સેટના મારા થયા છે 1183 રૂપિયા. પાવર વિન્ડો મેઇન, તે જે મારા વોરંટીમાં ક્લેમ થયું છે તો 0.00, બાકી આમ નવું લેવા જાય તો 1050 રૂપિયા થાય એના. પાર્ટ્સ અમાઉન્ટ 3531 રૂપિયા. લેબર થયો છે 2450 રૂપિયા. તો ટોટલ મારું બિલ બન્યું છે 7056 રૂપિયાનું. સારામાં સારું કહેવાય જો Hyundai Aura SX CNG ટોપ મોડલ હોય અને એમાંય તે 65,000 કિલોમીટર ચાલી જાય પછી પણ જો 7-8 હજાર રૂપિયાનું બિલ આવતું હોય તો લો કોસ્ટ ગાડી જ કહેવાય. આનાથી સસ્તી ગાડી તમને ક્યાં મળવાની? સુઝુકીની ગાડીઓ પણ 6-7 હજાર રૂપિયા અડી જાય છે. તો સુઝુકીની ગાડી વાપરવા કરતાં આ તો બેસ્ટ છે. ક્વોલિટી રાઇડ આપશે, ક્વોલિટી ફીલ આપશે, માઇલેજ, મેન્ટેનન્સ બધું બજેટમાં આવે. જે મિડલ ક્લાસ ફેમિલી છે તેના માટે એકદમ બેસ્ટ કાર છે. અને 65,000 કિલોમીટર ચાલ્યા પછી પણ જો આવું બિલ આવતું હોય તો મિત્રો આવી જ ગાડી લેવાય. 7,000નું જે બિલ દેખાડ્યું એમાં વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ એડ નહોતું કર્યું. તો અત્યારે મેં જે પછીથી વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટ કરાવ્યું એના મેં 700 રૂપિયા આવ્યા.
એટલે સમજી લો 7-8 હજાર રૂપિયાનું બિલ આપણને ટોટલ બને. અત્યારે આ જ વ્હીલ બેલેન્સિંગ અલાઇનમેન્ટ જો કંપનીમાં કરાવ્યું હોત ને તો આ મને ઓછામાં ઓછા 1500 થી 2000 ની આજુબાજુ તો થાત જ તે. તો આ મારા 700 રૂપિયામાં પતી ગયું અને કામ એકદમ જેન્યુઅન. કેવો લાગ્યો તમને આ ગાડીનો સર્વિસ વાળો બ્લોગ? જો સારો લાગ્યો હોય, તમને કંઈ જાણવાનું શીખવા મળ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.